સમાચાર ભરૂચથી કાવીઠા ગામે તાલિબાની ફરમાનનો વિડીયો વાયરલ। ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને પાણી પણ ન આપવાનો આદેશ। જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલે મીટિંગ બોલાવી જાહેર કર્યું ફરમાન। રાજકીય અગ્રણી મયુરસિંહ રાજ અને તેના પરિવારનો બહિષ્કાર કરવાનું ફરમાન। ભ્રષ્ટાચાર સામેની લડાઈને કારણે અમારા વિરુદ્ધ ફરમાન જાહેર કર્યું તેવું મયુરસિંહ રાજનું કહેવું છે। વિવાદ સર્જાતા યતીન પટેલ સંપર્ક વિહોણા થયા। ખેતરમાં પાણી નહીં આપણે આપવાનું, કદાચ આપણું જતું હોય તોય નહીં આપવાનું ને એનું આપણે લેવાનું નહીં બરાબર। સાધન હોય ગમે તે પાણી એટલે સમજી લઉં કે બધું જાય બરાબર, એટલે એની જોડે વ્યવહાર રાખવાનો થતો નહીં આવે। હા, એ તો કોઈ પ્રસંગમાં નહીં, એની ઘેર મોત થાય તો જવાનું રહેતું નહીં આપણે ને આપણી ઘેર ના હોતું જે થયું છે એ મારા તો જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલનું ફરમાન કે જેમાં પાણી પણ ન આપવાની તેમણે વાત કરી। રાજકીય અગ્રણી મયુરસિંહ રાજનો બહિષ્કાર કરવા ફરમાન જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું। છેલ્લા 1 વર્ષથી મારા ધર્મપત્ની કવિઠાના ગ્રામ પંચાયતમાં સદસ્યશ્રી છે અને તેઓ જ્યાંના બેઠા છે ત્યારે આદિવાસી વિસ્તારના 2-4 કામો માટેના અમારા સંઘર્ષ ચાલી રહ્યા છે। થોડું ભ્રષ્ટાચાર વિષયમાં મારા ધર્મપત્નીએ વિરોધ નોંધાયો હતો, જે ભ્રષ્ટાચાર અમારા પંચાયતમાં થયેલો જ છે। આ બધી વસ્તુની પ્રતિક્રિયા રૂપે અમારા ગામમાં એક બહુ મોટી સભાનું આયોજન થયું। એ સભામાં અમને ગામ બહાર મૂકી દેવામાં આવ્યા છે। અમારી મૂળભૂત સુવિધાઓ બધી કાપી નાખવામાં આવી છે। જે લોકો અમને સુવિધા આપવાની ઈચ્છા રાખે છે એ લોકોને ધાક ધમકી આપવામાં આવે છે કે એમની જોડે પણ આ જ વસ્તુ કરવામાં આવશે।